Hello friends, Standard 7 Subject English Second Sem Unit 1 Am I lost? શું મેં ગુમાવ્યું? Activity 1 Your teacher will give the instruction, follow them. તમારા શિક્ષક કહે જે માહિતી આપે એ પ્રમાણે તમારે અનુસરવાનું છે. Close your right nostril with your right thumb. તમારા જમણા અંગૂઠા વડે રાઇટ નોસ્ટ્રીલ મીન્સ તમારા નાકનું જે જમણું કાણું છે એને તમારે બંધ કરવાનું છે. બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રીલ ટીલ યોર લંગ્સ આર ફૂલ. જ્યાં સુધી ટીલ એટલે જ્યાં સુધી તમારા ફેફસા હવાથી ફૂલે નહીં, શ્વાસથી ફૂલે નહીં ત્યાં સુધી થ્રો યોર લેફ્ટ નોસ્ટ્રીલ. જમણું તો તમે દબાવેલું છે અને ડાબા નોસ્ટ્રીલની મદદથી તમારે એમાં શ્વાસ ભરવાનો છે. નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. હવે તમારી અંગૂઠા પછીની પહેલી અને જે બીજી આંગળી છે એટલે કે સેકન્ડ અને થર્ડ, પોઇન્ટર અને બિગ મેન, એ બે આંગળી વડે તમારે ડાબા નોસ્ટ્રીલને બંધ કરવાનું છે. રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધી રાઇટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. પછી તમારે અંગૂઠો ખસેડીને જે શ્વાસ તમે ભર્યો છે જે લંગ્સમાં, જે ફેફસામાં, એને ધીમે રહીને બહાર કાઢવાનો છે. બ્રીથ ઇન સ્લોલી થ્રો યોર રાઇટ નોસ્ટ્રીલ. હવે તમે ડાબા ઉપર તમારી બે આંગળીઓ મૂકી છે અને જમણા નોસ્ટ્રીલ તમારું ઓપન છે. હવે એમાંથી તમારે ફરીથી શ્વાસ લેવાનો છે. રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીથ આઉટ. હવે તમે જે બે આંગળીઓ મૂકી છે એ નોસ્ટ્રીલને, નાકના એ કાણા ઉપર એ બે આંગળીઓ ખસેડી લેવાની છે અને તમારે એમાંથી શ્વાસ બહાર કાઢવાનો છે. આ ક્રિયા તમારે વારે વારે કરવાની છે. એક્ટિવિટી 2 જેમાં તમને એક નાનકડી ગેમ આપેલી છે અને એ પણ એક્સરસાઇઝના આધારે. ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. તમારા ડાબા કાનને વાળો. ટ્વિસ્ટ એટલે વાળવું, એને વાળવાનું છે. બ્લિંક યોર આઈસ 8 times. 8 વખત તમારે તમારી આંખોને, બ્લિંક્સ એટલે પટપટાવવું, આંખોને ઉપર નીચે કરવાની જે ક્રિયા છે એને પટપટાવવાની છે 8 વખત. પિંચ યોર ફ્રેન્ડ્સ. તમારા મિત્રને ચૂંટિયું ખણવાનું છે, આમ ઝીણી ચીમઠી ખણીએ ને એવું કરવાનું છે. યોન 3 times. યોન એટલે બગાસું, 3 વખત તમારે બગાસું ખાવાનું છે. નોડ યોર હેડ વન્સ. એક વખત તમારા માથાને, તમારા માથાનો ભાગ છે એને ગોળ, ગળામાંથી ગોળ ફેરવવાનો છે. સ્ટેન્ડ ઓન વન લેગ્સ ફોર અ મિનિટ. 1 મિનિટ માટે તમારે એક પગ ઉપર ઊભા રહેવાનું છે. એક્ટિવિટી 3 A. વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. નીચેના વાક્યો તમે ક્યાં સાંભળ્યા છે? રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક. જે ખાલી જગ્યા આપી છે એમાં તમારે એ જગ્યા લખવાની છે. એક્ઝામ્પલમાં તમને રેલવે સ્ટેશન પર સાંભળવા મળતું વાક્ય આપેલું છે. ફર્સ્ટ જોઈએ, ડિપોઝિટ યોર કેશ હિયર. ડિપોઝિટ એટલે જમા કરાવવું અને કેશ એટલે કે રકમ. તો તમારે આ રકમ જમા કરાવવાની, અહીં જમા કરાવવાની છે. આ વાક્ય તમે બેંકમાં સાંભળશો. ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. સ્ટેચ્યુ એટલે મૂર્તિ, કોઈ પણ મૂર્તિને અડવાની નથી. જનરલી આ વાક્ય તમને મ્યુઝિયમ અને મંદિરમાં સાંભળવા મળશે. ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સરે રૂમ. ટેક ધ ઇન્જર્ડ મેન. ઇન્જર્ડ એટલે ઘાયલ. જે ઘાયલ માણસ છે એને એક્સરે રૂમમાં લઈ આવો. તો આ વાક્ય આપણને હોસ્પિટલમાં સાંભળવા મળશે. આ રીતે જુદા જુદા વાક્યો તમને આપેલા છે અને એ વાક્યો તમને ક્યાં સાંભળવા મળે છે એની પ્લેસ તમને અહીં લખીને આપેલી છે, જેને તમારે નોટમાં નોટ ડાઉન કરવાનું છે. અહીંયા સ્ટડી ધ મેપ, એક નકશો આપેલો છે. એ નકશાના આધારે તમારે બીજી 2 એક્સરસાઇઝ કરવાની છે. ઓકે, નકશો તમારે ધ્યાનથી જોવાનો છે. એમાં જુદી જુદી જગ્યાઓ, સ્થળોના નામ આપેલા છે અને એના આધારે નકશામાં આવતી જગ્યાઓના આધારે ટ્રુ, ફોલ્સ અને સ્થળ ક્યાં છે એના આધારે પ્રેપોઝિશન મૂકવાના છે. ટ્રુ ફોલ્સવાળી એક્સરસાઇઝમાં તમને અહીં ધ કેફ ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. ગાંધી રોડ અને નહેરુ રોડના કોર્નર ઉપર આવેલું છે. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. આ વાક્ય તમારું સાચું છે.
એવી રીતે બીજું સેન્ટેન્સ, ત્રીજું સેન્ટેન્સ, ચોથું, પાંચમું અને છઠ્ઠું જે નકશાના આધારે તમને જવાબ આપેલા છે તમારે સમજીને નોટમાં લખવાના છે. એના પછીની સી એક્સરસાઇઝમાં તમને બોક્સમાં શબ્દો આપેલા છે, યુઝિંગ વર્ડ્સ, તમારે એનો ઉપયોગ કરવાનો છે. અને આ વર્ડ્સ કેવા છે તો કે પ્રેપોઝિશન, જેમાં બિટવીન એટલે કે બેની વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે કે તરત પછી, નિયર એટલે કે પાસે. હવે અહીં એક ભૂલ છે, ઓન ધ કોર્નર ઓફ નહીં આવે, એટ ધ કોર્નર ઓફ આવશે. એટલે ઓનની જગ્યા પર તમારે સુધારીને ત્યાં એડ કરવાનું છે. એટલે એટ ધ કોર્નર એટલે કે ખૂણામાં, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની આગળ. તમે જે દિશામાં બેઠા છો એ જ દિશામાં બીજી કોઈ વ્યક્તિ બેઠી હોય તો એને ઇન ફ્રન્ટ ઓફ કહેવાય. બિહાઇન્ડ એટલે ની પાછળ. અને ઓપોઝિટ, ઇન ફ્રન્ટ ઓફ અને ઓપોઝિટમાં તફાવત છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે તમે જે દિશામાં બેઠા છો એ જ દિશામાં તમારો મિત્ર કોઈ તમારી આગળ બેઠું છે તો એને ઇન ફ્રન્ટ ઓફ કહેવાય. અને ઓપોઝિટ એટલે કે તમારા બંનેના ફેસ સામ સામે મળતા હોય તો એને ઓપોઝિટ કહેવાય છે. અને તમને ઉપર જવાબના નંબર્સ આપેલા જ છે, એના આધારે તમારે અભ્યાસ કરીને એને નોટ ડાઉન કરવાના છે. નીચે આપેલા જે ડાયલોગ છે એ માત્ર તમારા અભ્યાસ પૂરતા છે, એનું ધ્યાનપૂર્વક વાંચન કરવાનું છે. એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં ટ્રાફિકના કેટલાક સાઇન લેંગ્વેજ આપેલી છે, સિમ્બોલ્સ આપેલા છે, એનો અભ્યાસ તમારે કરવાનો છે. અને અભ્યાસના આધારે પેજ નંબર 2 ઉપર જે તમને નકશો આપેલો છે એ નકશા ઉપર કઈ સાઇનનો ઉપયોગ થશે તે તમારે લખવાનું છે. અને એ અહીં તમને નોટ ડાઉન કરીને આપેલા જ છે નંબર્સ. માત્ર ને માત્ર એ નંબર તમારે નોંધીને નકશાનો અભ્યાસ કરીને એ નંબર લખવાના છે અને એનું ચિત્ર, એના જે સિમ્બોલ્સ છે એ સિમ્બોલ દોરવાના છે. ગીર નેશનલ પાર્ક ગુજરાત. ગુજરાતમાં આવેલા ગીર નેશનલ પાર્કની તમને અહીં વિગતવાર ચર્ચા આપેલી છે. ગીર નેશનલ પાર્કની જે માહિતી આપેલી છે એ પ્રમાણે પ્લેસ એટલે કે જગ્યા, તો એ ક્યાં સ્થિત છે તો સાસનગીર જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાતમાં આવેલું છે. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. કેટલા એરિયામાં, એરિયા એટલે વિસ્તાર, કેટલા વિસ્તારમાં વિસ્તરેલો છે તો 1412 કિલોમીટર્સ એસ્ટાબ્લિશ્ડ એટલે સ્થાપના, અને એની સ્થાપના 1965માં થઈ છે. બેસ્ટ સિઝન, એની ઉત્તમ ઋતુ કઈ છે કે જેની ગીરની આપણે ત્યારે મુલાકાત લઈ શકીએ. મિડ ઓક્ટોબર, મિડ એટલે મધ્ય, ઓક્ટોબરના મધ્યમાં. મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ધ સાઇટિંગ ટુ લાયન. સાઇટિંગ એટલે જોવા લાયક અથવા દ્રષ્ટિમાન થવા માટે. નિયરેસ્ટ ટાઉન, એની નજીક કયું ગામ આવેલું છે તો કે વેરાવળ, જે 42 કિલોમીટર આવેલું છે. મેઇન એટ્રેક્શન, એનું મુખ્ય આકર્ષણ શું છે તો કે એશિયાટિક લાયન, એશિયાઈ સિંહ એનું મુખ્ય આકર્ષણ છે. લોકેશન, એનું લોકેશન એટલે કે નિશ્ચિત સ્થળ કયું છે. આસપાસ જેને કહીએ ને કે તમારું ઘર કયા લોકેશન પર છે તો તમે આસપાસના વિસ્તારો કહો છો. તો ગીર નેશનલ પાર્ક ઇઝ ધ લોકેટેડ 65 કિલોમીટર્સ ટુ ધ સાઉથ ઈસ્ટ. સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ ખૂણો કહેવાય. સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ ખૂણો ઓફ જૂનાગઢ. જૂનાગઢના અગ્નિ ખૂણામાં આવેલું છે. એન્ડ 60 કિલોમીટર્સ ટુ સાઉથ વેસ્ટ. સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય ખૂણો કહેવાય. ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું છે. નેસ. નેસ શબ્દ તમારા માટે નવો છે, જેમાં કહીએ કે ઘેટા બકરા બાંધવા માટેનો વાડો પણ હોય એવી ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર, ઝૂંપડાવાળો વિસ્તાર. ગામડું છે ગીર સોમનાથ, જંગલ અંતરિયાળ વિસ્તાર છે એટલે ત્યાં કૂબા બનાવેલા હોય જે ટ્રાયેંગલ શેપના ઝૂંપડાઓ હોય, તો એ કૂબાઓના ભાગને નેસ કહેવાય છે. તો એમાં અલગ અલગ નામ આપેલા છે કે હરિપુર, સજાઈ, જાંબુથાલા, વાનીવાવ, દડાકલી, તિમ્બારા, બાબરિયા, આ બધા એમના નેસના નામ છે. રિવર્સ, નદીઓ કઈ કઈ આવેલી છે તો હિરણ, શેત્રુંજી, દતારજી, સિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી અને રાવત, આ નદીઓ આવેલી છે. ટેમ્પલ, ગીરમાં કયા કયા ટેમ્પલ આવેલા છે તો કે તુલસી શ્યામ, કંકાઈ, ભાનેજ,
બાનેજ અને કમલેશ્વર. વાઇલ્ડ એનિમલ્સ, પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ કયા કયા ત્યાં જોવા મળશે ગીરમાં? તો 38 સ્પેસીસ ઓફ મેમલ્સ. સ્પેસીસ એટલે જાતિ કહેવાય. તો 38 જાતિના મેમલ્સ એટલે સસ્તન વર્ગ, આંચળવાળા જે પ્રાણીઓ છે એ 38 પ્રકારના જોવા મળશે. અરાઉન્ડ 300 એટલે કે 300 જેટલા સ્પેસીસ ઓફ બર્ડ્સ, પક્ષીઓની જાતિ જોવા મળશે. 37 સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ મીન્સ સરકતા પ્રાણીઓ, પેટે સરકીને ચાલતા પ્રાણીઓ, જેમાં સાપ, અજગર, ગરોળી વગેરેનો સમાવેશ થાય છે. એન્ડ મોર ધેન 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ્સ એટલે જંતુઓ, 2000 જેટલી જાતિઓ જંતુઓની જોવા મળે છે. એનો ટાઈમિંગ કોઈપણ સમયે જઈએ એટલે તમને ગીર સોમનાથમાં પ્રવેશવા દેશે, જંગલમાં એવું નહીં થાય. એટલે એનો સમય ગાળો કયો છે? તો કે સવારે મોર્નિંગમાં 7 થી 11નો ટાઈમ છે. બપોરે 3 થી 15 વાગ્યા એટલે 3 વાગ્યા કહેવાય. 3 વાગ્યાનો ટાઈમ છે. અને ગવર્નિંગ બોડીઝ મીન્સ સરકારી ખાતું જે કહીએ કે કયા ગવર્નિંગ બોડીમાં એ આવે છે, કયા સરકારી ખાતામાં? તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, જે જંગલ ખાતું છે ગુજરાતના જંગલ ખાતામાં એનો સમાવેશ થાય છે. ઓફિશિયલ વેબસાઇટ, કોમ્પ્યુટરમાં એવી કઈ વેબસાઇટ છે જેના આધારે ગીર સોમનાથની તમને માહિતી મળે? તો www.girnationalpark.com. અહીં કેટલાક એને લગતા જે ગીર જંગલની તમને માહિતી આપી એના આધારે પ્રશ્નોના જવાબ આપેલા છે, જે તમને પીડીએફમાં મોકલેલા છે અને એને તમારે નોટ ડાઉન કરવાના છે. એના પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે જે ખાલી જગ્યાઓ છે એ પણ એના આધારે જ તમને આપેલી છે અને પીડીએફમાં તમને સેન્ડ કરવામાં આવેલી છે. હવે પેજ નંબર 6 ઉપર તમને એક નકશો આપેલો છે અને નકશાની બરાબર સામે એટલે કે પેજ નંબર 7 ઉપર 1, 2, 3 નંબર આપીને તમને ઇન્સ્ટ્રક્શન એટલે કે માહિતી આપેલી છે કે તમારે એને ફોલો કરવાની છે અને ક્યાંથી ક્યાં તમે જઈ શકશો એ નકશો તમારે મેપમાં બતાવવાનો છે. જે ત્રણેય બાબતો તમને અહીં નકશામાં આપેલી છે. 3 નકશા અલગ રીતે સમજાવેલા છે. આ તમારો બીજો નકશો, આ તમારો ત્રીજો મેપ છે જે એરિયા આધારે તમને બતાવેલો છે. હવે પછીની જે આપણે એક્સરસાઇઝ જોઈશું એક્ટિવિટી 6A, એ તમારું મેઇન લેસન છે જે યુનિટ 1નું ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી, એ તમારો મેઇન લેસન છે. ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. કેડી એટલે શું કહેવાય? પગથી. લગભગ તમને ગામડાઓમાં ખેતરના વિસ્તારમાં આ કેડી જોવા મળે છે. એમાં એક વ્યક્તિ, આપણા પાઠનું નામ જ છે કે એમ આઈ લોસ્ટ, મેં ગુમાવ્યું અથવા મારાથી ખોવાઈ ગયું અથવા હું ભટકી ગયો. એમ આઈ લોસ્ટ. ઓકે, ચલો આપણે જોઈએ. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઈફ એટલે જંગલમાં જે ફોટા પાડે ને, વાઇલ્ડ લાઈફ, પ્રાણીઓના ફોટોગ્રાફ્સ લે એવો એક ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. એ ક્યાંનો છે? દક્ષિણ ભારતનો, તમિલનાડુનો. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે, જુઓ હવે ભૂતકાળ આવ્યો, ગયા અઠવાડિયે એ ગીર જંગલમાં ગયો હતો. ધેર હી લોસ્ટ હિઝ વે. ત્યાં એણે એનો રસ્તો એ ભૂલી ગયો. હી આસ્ક્ડ લક્ષ્મી. એણે લક્ષ્મીને પૂછ્યું અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. આ ગીરની જે છોકરી હતી એણે તેને મદદ કરી. એ છોકરીએ એને મદદ કરી. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી ધોરણ 7માં ભણે છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. પ્રોપરલી એટલે સરખી રીતે. સરખી રીતે ઇંગ્લિશ બોલી શકતી નથી. ઓન ધ અધર સાઈડ એટલે બાજુ. અને બીજી તરફ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. અને બીજી તરફ ફૈઝાન એ ગુજરાતી સમજી શકતો નથી, કારણ કે એ તો સાઉથ ઇન્ડિયન છે. બરાબર, જુઓ બંનેની દુવિધા થઈ. પેલો ઇંગ્લિશ બોલી શકે છે પણ લક્ષ્મી ઇંગ્લિશ સમજી શકતી નથી, અને લક્ષ્મી ગુજરાતી બોલી શકે છે પણ ફૈઝાન ગુજરાતી સમજી શકતો નથી. ચલો આગળ જોઈએ. હવે આ બંને વચ્ચે વાર્તાલાપ જે થાય છે
એ આપણે જોવાનું છે. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? લેટ સી. હવે બંનેની સમસ્યા તો છે ભાષાની, તો શું લક્ષ્મી એને મદદ કરી હશે એનો રસ્તો શોધવા માટે? તો બંને વચ્ચેના ડાયલોગ આપેલા છે, જોઈએ. ફૈઝાન સેઝ, હે એક્સક્યુઝ મી. ફૈઝાને કીધું કે મને સાંભળો, મારી તરફ જુઓ, મારા તરફ ધ્યાન આપો. લક્ષ્મી સેઝ, એક્યુઝ મી? વોટ એક્યુઝ? આ એક્યુઝ શું છે? કારણ કે ઇંગ્લિશ નથી બોલી શકતી. જુઓ, ફૈઝાન સેઝ, આઈ લોસ્ટ માય વે, આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. હું મારો રસ્તો ભટકી ગયો છું, મારે આ જંગલમાંથી બહાર જવું છે. લક્ષ્મી સે, ગો આઉટ? વાય કમ ઇન જંગલ? હવે એને ઇંગ્લિશ બોલતા નથી આવડતું એટલે તૂટલું ફૂટલું બોલશે. તો એણે કીધું કે બહાર જવું છે, ગો આઉટ. વાય કમ ઇન જંગલ? તો તમે જંગલમાં કેમ આવ્યા? ફૈઝાન સેઝ, આઈ ડુ નોટ નો ધ રોડ. મને રસ્તા વિશે કંઈ જ ખબર નથી. લક્ષ્મી સેઝ, રોડ નોટ ઇન જંગલ, કેડી, વોક ઓન ધ કેડી. એટલે લક્ષ્મીએ કીધું કે રોડ, રસ્તા જંગલમાં ના હોય, જંગલમાં તો શું હોય? કેડી. વોક ઓન ધ કેડી, તમારે તો કેડી પર ચાલવાનું રહેશે. ફૈઝાન સેઝ, ઓકે, આઈ વિલ વોક ઓન ધ કેડી. સારું, હું કેડી પર ચાલીશ. બટ વિચ? પણ કઈ? જો એણે પ્રશ્ન પૂછ્યો વિચ, WH ક્વેશ્ચન તમારો આવ્યો. વિચ, કયા રસ્તા પર? એણે રસ્તા પર ચાલવાનું તો કીધું, પણ એને કીધું કે કયા રસ્તા પર? વોટ્સ યોર નેમ? તારું નામ શું છે? લક્ષ્મી સેઝ, લક્ષ્મી માય નેમ. જુઓ સ્પેલિંગ બદલાઈ ગયો લક્ષ્મીનો, કારણ કે કહીએ ને પેલી ગામડિયા ભાષા એ બોલતી હતી એટલે એણે શું કીધું? લક્ષ્મીને જનરલી ગામડામાં લક્ષ્મી જ કહે એટલે કીધું લક્ષ્મી માય નેમ, મારું નામ લક્ષ્મી છે. ફૈઝાન સેઝ, લક્ષ્મી, ઓન વિચ કેડી? હિયર આર 3 વેઝ. એણે કીધું કે કઈ કેડી પર ચાલવું? અહીંયા તો 3 રસ્તાઓ છે. લક્ષ્મી સેઝ, ગો ફ્રોમ ધેર, બાય ધેટ ભૂતિયો વડ. કોઈ વિસ્તાર હશે જંગલમાં, આવું બધા જ વિસ્તારો હોય કે ભૂતિયો વડ છે, એ રસ્તા ઉપરથી તમારે જવાનું છે. ફૈઝાન ટેકિંગ નોટ, ઓકે. ફૈઝાને એક નોટ ડાઉન કરી લીધું અને કીધું કે ઓકે. બટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન હાર. ચાલ, વડ એટલે બનિયન ટ્રી, તો ભૂતિયો બનિયન ટ્રી તરફ તો જઈશ. એન્ડ ધેન એટલે પછી. અને પછી શું? લક્ષ્મી સેઝ, આફ્ટર ક્રોસિંગ વાંકાલો યુ સી અ રૂપાલો ડુંગર. જો ત્યાંથી તમે વાંકાલો તમને મળશે અને ત્યાંથી તમારે રૂપાલો ડુંગર તમને ત્યાં જોવા મળશે, ડુંગર જેવું જોવા મળશે. ફૈઝાન ચેકિંગ ડિક્શનરી. જુઓ કૌંસમાં લખેલું. ચેકિંગ એટલે તપાસ કરવી અને ડિક્શનરી એટલે તમારો શબ્દકોશ. ટ્રાવેલિંગ માટેનો શબ્દકોશ અલગ હોય કે એમાં કયા કયા વિસ્તારો આવેલા છે એ જોવાના હોય, એટલે એ પ્રમાણે એને જોઈ લીધું. વાંકાલો મીન, વોટ ઇઝ વાંકાલો? વોંકાલો. આ વોંકાલો શું છે એણે કીધું. લક્ષ્મી સેઝ, વોટર રનિંગ, ધેન યુ સી અ ડુંગર, હિલ. એવું એણે કીધું લક્ષ્મીએ કે વોટર રનિંગ એટલે વોંકાલો શું છે? નદીનું નામ છે, બરાબર. ત્યાંથી કોઈ ઝરણા જેવું વહેતું હશે એટલે એણે કીધું કે વોટર રનિંગ, પાણી પડતું હશે અને ત્યાં તમને એક ડુંગર જેવું દેખાશે, ત્યાં તમને ડુંગર. ફૈઝાન, યા, વોટ નેક્સ્ટ? અને પછી શું? લક્ષ્મી સેઝ, ક્લાઇમ્બ અપ ધ હિલ, એ ટેકરી ઉપર તમારે ચડી જવાનું છે. ધેર કાતાલમાનું થાપન, ત્યાં તમને કાતાલમાનું થાપન જોવા મળશે. એટલે ફૈઝાન માટે પાછો નવો શબ્દ આવ્યો એટલે ફૈઝાને કીધું થાપન. લક્ષ્મી, યસ, થાપન એટલે ટેમ્પલ. ત્યાં એ લોકો છે ને નાની નાની ડેરીઓ જેવું બનાવે એટલે કીધું કે થાપન. ક્લાઇમ્બિંગ ડાઉન ફ્રોમ ધ ગો ટુ ઉગમને, અને ત્યાંથી તમારે ક્લાઇમ્બિંગ ડાઉન, ચડીને ઉતરી જવાનું. એ જે મંદિર દેખાશે ને ટેકરા પર, ત્યાંથી તમારે ચડીને ઉતરી જવાનું. અને ગો ટુ ઉગમને, ઉગમને એટલે સૂર્ય જ્યાં ઉગે ને એ દિશા, એટલે પૂર્વમાં ઉગે એટલે એને શું કીધું? ત્યાં ક્લાઇમ્બ તમારે ઉતરીને પછી પૂર્વ દિશામાં જવાનું છે. ફૈઝાન, ઉગમને? આ ઉગમને શું છે? લક્ષ્મી સેઝ, ઉગમને, સન કમ્સ ઇન ધ સ્કાય, સન એવું એણે સમજાવ્યું કે સૂર્ય આકાશમાં આવે એટલે પેલા ફૈઝાનને એકદમ સ્ટ્રાઇક થાય. યુ મીન ટુ ધ ઈસ્ટ એટલે કે પૂર્વ દિશાની વાત. મીન એટલે મતલબ, તારો અર્થ, કહેવાનો અર્થ એવો છે કે પૂર્વ દિશા. લક્ષ્મી સેઝ, યસ, ઈસ્ટ. હા, હું ઈસ્ટ પૂર્વ દિશાની જ વાત કરું છું. જો ત્યાં આવા કૂબા હોય
એ લોકોના આવા નીચા નીચા જ ઘરો હોય, ટ્રાયેંગલ શેપના. ચલો આગળ જોઈએ. ફૈઝાન. અહીંયા ફૈઝાન નથી, હા, તમારી બુકમાં ફૈઝાન આપ્યું છે બેટા. આ સેન્ટેન્સ ખરેખર લક્ષ્મીનું છે, પછી ફૈઝાન ઉત્તર આપશે, કારણ કે હજુ લક્ષ્મી સમજાવે છે. લક્ષ્મીએ કીધું યસ યસ ઈસ્ટ, પણ પછી લક્ષ્મીએ જ કીધું ધેર સી દૂધિયું તલાવ આસ્ક ફોર આઈ માનો નેસ. અને એણે શું કીધું? ત્યાં એક દૂધિયું તલાવ આવશે અને ત્યાં જ આઈ માનો નેસ. હવે નેસ શબ્દ પાછો મેં આગળ તમને સમજાવી દીધો એ પ્રમાણે. ફૈઝાન સેઝ તલાવ મીન્સ પોન્ડ, ઇંગ્લિશમાં એને પોન્ડ કહેવાય. એટલે એણે કીધું કે તલાવ એટલે તમે પોન્ડ કહેવા માંગો છો ને. વોટ ઇઝ ધ આઈ માનો નેસ? આ આઈ માનો નેસ શું છે? લક્ષ્મી સેઝ વી લીવ ઇન કુબા. અમે કુબામાં રહીએ છીએ. એ જે એમના ઝૂંપડાઓ છે ને એને કુબા કહેવાય. મેની કુબાસ ધેર સો ઇટ ઇઝ નેસ. ત્યાં ઘણા બધા કુબાઓ, ઘણા બધા નાના નાના ઝૂંપડાઓ ભેગા થાય છે. એટલે અમુક જગ્યા પરના ઝૂંપડાઓ હોય ને એને કુબાઓને ચોક્કસ નામ આપી દીધેલું હોય છે, એટલે એને એવું નેસ કહેવાય છે. તો આઈ માનો નેસ પણ એક કુબાના વિસ્તાર છે. ફૈઝાન સેઝ યુ લીવ ઇન ધ જંગલ આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન. શું તમે જંગલમાં રહો છો? તમને સિંહોથી બીક નથી લાગતી? અફ્રેડ એટલે બીવું, ભય લાગવો, ડરવું, અફ્રેડ. લક્ષ્મી સેઝ સાવજ, સાવજ અવર દેવતા. વી લવ સાવજ એન્ડ સાવજ લવ અસ. વી લીવ ટુગેધર. સમટાઈમ વી ફાઇટિંગ બટ ઇટ્સ ઓકે. એટલે એણે કીધું કે સાવજ તો અમારા દેવતા કહેવાય. અમે સાવજને પસંદ કરીએ છીએ અને સાવજ અમને ગમે છે. વી લીવ ટુગેધર. અમે તો એકબીજા સાથે રહીએ છીએ. સમટાઈમ વી ફાઇટ બટ ઇટ્સ ઓકે. કેટલીક વખત અમારી લડાઈ થાય પણ ચાલે. ફૈઝાન સેઝ કેન યુ ટેક મી ટુ યોર હોમ? શું મને તારા ઘરે લઈ જશે? લક્ષ્મી સેઝ હા, ચમ નહીં. જો એની ગામડિયા ભાષામાં કીધું કેમ નહીં. હાલ્યા ને એટલે એમ કે ચાલો ને. ઓ વેલકમ, લેટ્સ ગો. અરે આવો ચાલો, લેટ્સ ગો, ચાલો જઈએ. માય મા બાપા વિલ બી હેપી. મારા મમ્મી પપ્પા ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. ફૈઝાન તેના ઘરે ગયો. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ. જ્યાં નેસના જે ઝૂંપડાઓના લોકો હતા એમની જોડે એને ટોક એટલે વાત કરવી, એમની જોડે વાત કરી. નેક્સ્ટ ડે, બીજા દિવસે, લક્ષ્મીઝ ફાધર હેલ્પ્ડ હિમ ટુ કેચ અ બસ ફોર જૂનાગઢ. જૂનાગઢ માટેની બસ પકડવા માટે ફૈઝાનને એમણે મદદ કરી. કોણે? લક્ષ્મીના પિતાજીએ. ફૈઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. રિટર્ન એટલે પાછા ફરવું. ફૈઝાને એમનો આભાર વ્યક્ત કર્યો અને એની પાછી જર્નીની શરૂઆત કરી. એક્ટિવિટી 6B, જેની અંદર લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરી લખવાના છે. એટલે લક્ષ્મીએ એની ગામડિયા ભાષામાં વાત કરી અને એને આપણે શું કહી શકીએ? આપણે એને સુધારીને બોલવાનું છે, બરાબર? તો એક્ઝામ્પલ તમને તમારી બુકમાં આપેલું છે કે વાય કમ ટુ ધ જંગલ. કેમ તમે જંગલમાં આવ્યા? તો તમે શું કહેશો? વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. તમે શા માટે આવ્યા? એટલે જુઓ, એણે દીડનો ઉપયોગ નથી કર્યો. એટલે કહેવાનો અર્થ એમ કે લક્ષ્મી કોઈ પણ સ્પીચ આપે છે ત્યારે એ કોઈપણ પ્રકારના ગ્રામરનો ઉપયોગ કર્યા વગર શબ્દોને ગોઠવીને જે પોતાનો વાર્તાલાપ ફૈઝાન સાથે કરે છે અને એને આપણે સુધારીને લખવાનું છે. તો જે સુધારેલા સેન્ટેન્સીસ છે એ તમને PDF દ્વારા મોકલેલા છે અને એને તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને તમારે લખવાના રહેશે. અહીંયા ઇંગ્લિશ જેટલા પણ એના સેન્ટેન્સીસ છે એ તમે કયા પ્રકારે બોલશો એ બધા જ સેન્ટેન્સીસ અહીંયા આપેલા છે અને એ તમારે નોટ ડાઉન કરવાના છે. ચોપડીમાં પેન્સિલથી નોટ ડાઉન કરવાના છે અને તમારા ચોપડામાં પેનથી વ્યવસ્થિત. અને આવતા ગુરુવાર સુધીમાં જ તમારે હોમવર્ક મોકલવાનું છે. હા, ગુરુવાર પછી હું હોમવર્ક તપાસીશ નહીં. એક્ટિવિટી 6C, આન્સર ધ ક્વેશ્ચન. જે તમારું લેસન છે એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? એ ક્યાંનો હતો? ફ્રોમ એટલે ક્યાંથી આવેલો હતો, ક્યાંનો હતો? તો ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? શું એ ઇંગ્લિશમાં બોલી શકતી હતી? તો કે નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? ફૈઝાન ગુજરાતી બોલી શકતો હતો? તો કે ના, એનો જવાબ પણ ના જ આવશે. નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી.
વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? તળાવનું નામ શું હતું? તો કે દૂધિયું તળાવ. ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મી હાઉસ? એણે લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી. યસ, ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હાઉસ. વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? ફૈઝાન વેન્ટ ટુ જૂનાગઢ ફ્રોમ ગીર. ગીરથી ક્યાં ગયો એ? તો કે જૂનાગઢ. એક્ટિવિટી 7A, જેમાં તમારે રીડ ધ ઇન્સ્ટ્રક્શન, સૂચના, ઇન્સ્ટ્રક્શન જે સૂચનાઓ તમને આપેલી છે એને ધ્યાનપૂર્વક તમારે વાંચવાની છે અને વ્યવહારમાં તમારે એવું વર્તન કરવાનું છે, બરાબર. દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ કે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, એટલે કે જંગલમાં તમારે કોઈ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો નથી. ડોન્ટ થ્રો રબિશ, રબિશ એટલે કચરો, રબિશ હિયર એન્ડ ધેર, કોઈ પણ પ્રકારનો કચરો અહીં ત્યાં તમારે નાખવાનો નથી. આ રીતે તમને 9 ઇન્સ્ટ્રક્શન આપેલી છે, જે ઇન્સ્ટ્રક્શનને તમારે વ્યવહારમાં ફોલો કરવાની છે અને તમારે ચોપડામાં એને નોટ ડાઉન કરવાની છે. ઓકે. ત્યારબાદ એક્ટિવિટી 7B, જેમાં તમને ઝરણા, જુલી અને જયા વિઝિટ શાસન, આ ગીરનો એ લોકોએ મુલાકાત લીધી છે. ધીસ સેન્ટેન્સ શો ધેર બિહેવિયર, એમનું વર્તન, બિહેવિયર એટલે કે વર્તન બતાવે છે. ઇન શાસન, શાસનમાં એમનું કેવું વર્તન હતું. રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર, એમના બિહેવિયર, એમના વર્તન વિશે તમારે સારું વર્તન એમણે કર્યું કે નહીં સારું કર્યું એના વિશે તમારે ગુડ કે બેડ લખવાનું છે. ઓકે. તો અહીંયા લખેલું છે they shouted when they saw a lion family from the first time. પહેલી વખત એમને જ્યારે સિંહ અને સિંહણનું જે ફેમિલી જોયું, એનું કુટુંબ જોયું અને બૂમો પાડવા લાગ્યા, તો ઇટ ઇઝ અ બેડ મેનર્સ, એ એમનું બેડ બિહેવિયર કહેવાય, એટલે એને બેડ લખવાનું છે. They ate popcorn and gave it to the deer too. એમણે પોપકોર્ન પોતે પણ ખાધા અને ડિયર એટલે કે હરણને પણ આપ્યું. તો ધીસ ઇઝ બેડ મેનર્સ. આવી કોઈ પણ વસ્તુ આપણે પ્રાણીઓને ખવડાવી શકીએ નહીં, એટલે ત્યાં પણ શું આવશે? બેડ આવશે. ત્યાં એમનું બેડ બિહેવિયર આવશે. થર્ડ વન છે જયા સ્ટોપ્ડ ઝરીના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ. સાચી વાત છે. જયાએ ઝરીનાને કીધું કે પ્લાસ્ટિક બેગ ફેંકતા એને રોકી, તો ઇટ ઇઝ અ ગુડ મેનર, સારી બાબત છે કે અહીંયા જંગલમાં પ્લાસ્ટિક ફેંકાય નહીં. જુલી એન્ડ જયા થ્રુ રબિશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ. અહીં ત્યાં એમણે જંગલમાં બધા પ્લાસ્ટિકો, એમની જે પોપકોર્ન ને બધાના જે વેપર્સ હતા એ બધા એ નાખવા લાગ્યા, તો એ બેડ મેનર્સ છે. જુલી પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી. પુલ્ડ એટલે ખેંચવું, બધી ડાળીઓ, શાખાઓ હતી, બ્રાન્ચીસ એટલે શાખા, એ બધી ખેંચવા લાગી, ઝાડની જે ડાળીઓ હતી, તો ધીસ ઇઝ ઓલ્સો બેડ મેનર્સ. ઓકે. હવે તમને સિંહ વિશે, એશિયાટિક જે લાયન છે, સિંહ, ગીરના જે જંગલોમાં સિંહ જોવા મળે છે, એ સિંહ વિશે, એનું વજન કેટલું હોય છે, કેમ એ એશિયાના પ્રખ્યાત સિંહો વિશ્વભરમાં જાણીતા છે, તો એના વિશેની ઘણી બધી ઇન્સ્ટ્રક્શન તમને આપેલી છે, એ હવે આપણે જોઈશું. તો એનું વજન, તો જે મેલ હોય, મીન્સ પુરુષ જાતિનો સિંહ હોય તો એપ્રોક્સિમેટલી એનું વજન 150 કિલો, 150 કિલોથી 250 કિલોગ્રામ હોઈ શકે છે. અને ફિમેલ મીન્સ નારી જાતિ હોય, સિંહણ જેને કહીએ, તો 120 kg ટુ 180 kg. લેન્થ, એની લંબાઈ, આ તો એનું વજન જોયું, હવે એની લંબાઈ જો મેલ હશે તો 1.7 મીટર ટુ 2.5 મીટર, અને ફિમેલ મીન્સ નારી જાતિ હશે, સિંહણ હશે, તો 1.4 મીટર ટુ 1.75 મીટર. પૂંછડી, લેન્થ લંબાઈ તો આપી છે, પણ કોની લંબાઈ? પૂંછડીની લંબાઈ, તો 70 સેન્ટીમીટર ટુ 105 સેન્ટીમીટર. લાઈફ સ્પેન, કેટલું જીવશે, એમનો જીવનકાળ કેટલો હોય છે? તો 16 યર્સ ટુ 18 યર્સ, એટલે કે 16 થી 18 વર્ષ સુધી એ જીવશે. ટિપિકલ ડાયટ, એ લોકોનું ભોજન, ડાયટ એટલે એનો જે ભોજનનો ટાઈપ છે, પ્રકાર છે, તો એ કેવું છે, શું ખાશે એ લોકો, કયા પ્રકારનું ભોજન ગ્રહણ કરશે? તો ડિયર એટલે કે હરણ, વાઇલ્ડ બિયર જંગલી રીંછ, બફેલોઝ અને એન્ટેલોપ્સ.
આ બધાનો એ લોકો ઉપયોગ કરશે જમવા માટે, એ લોકોના ખોરાક માટે. હવે જે એક્ટિવિટી 8 છે એ નકશો માત્ર તમારે એનો અભ્યાસ જ કરવાનો છે અને એની નીચે જે બે મિત્રો વચ્ચેની વાત થાય છે એ તમારે માત્ર નોટ ડાઉન કરવાની છે. ત્યાર પછી એની બી કે સી એક્સરસાઇઝ તમારે કરવાની નથી. આ બધી એક્સરસાઇઝ તમારે કરીને મને ગુરુવાર સુધીમાં મોકલી આપવાની રહેશે. થેન્ક યુ.